મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેરનું ઉદ્ઘાટન કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 9મા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન 9મા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બુક ફેરનો સમય દરરોજ બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 7 દિવસ સુધી ચાલનારા બુક ફેરમાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના 140થી વધુ બુક સ્ટોલ પર ઇતિહાસ, સંસ્કૃત, કલા, સ્થાપત્ય, બાળ સાહિત્ય, ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરના લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે. વાચકો પોતે વાંચેલા પુસ્તકોને પુસ્તક પરબ પર દાન કરી શકશે તથા અન્ય વાચકોએ આપેલા પુસ્તકો વાંચવા માટે મેળવી શકશે. વધુમાં બુક ફેરની સાથોસાથ યોજાનાર દૈનિક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ, ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ, જ્ઞાન ગંગા વર્કશોપ, કવિ સંમેલન, મુશાયરા, ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો, યુવા કવિઓ, સર્જકોના વક્તવ્યો, રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ, કાવ્ય પઠન સહિતની સંગીતના કાર્યક્રમો યોજાશે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના કૌશલ્યનું નિદર્શન કરતા ખાસ પ્રદર્શનોનો એક સ્ટોલ પણ બુક ફેરમાં બનાવવામાં આવ્યો છે. સંજીવ રાજપૂત સાથે જીગર શાહ, અમદાવાદ.